નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેડી મેથ્સ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 નું પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણીનું સ્વાધ્યાય 5.1 પૂરું કરવાનું છે. તો ચાલો શરૂ કરીએ. અહીંયા પહેલો પ્રશ્ન શું છે આપણી પાસે કે નીચે આપેલ સ્થિતિમાંથી કઈ સ્થિતિમાં સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બને અને કેમ? તો તમને જે માહિતી આપેલી હશે ને એમાંથી શું બનશે? એક સંખ્યાઓની યાદી બનશે અને એ યાદી સમાંતર છે કે નહીં ચેક કરવાનું. હવે કેવી રીતે ચેક થાય તો આપણે આગળના વિડીયોમાં જોયું, અને અત્યારે કહી દઉં કે જે તમને યાદી આપેલી હોય ને એના દરેક ક્રમિક બે પદ એટલે શું કે પહેલું પદ લો તો હારે બીજું પદ લેવાનું, ચોથું પદ લો તો હારે પાંચમું પદ લેવાનું, છઠ્ઠું પદ લો તો હારે સાતમું પદ લેવાનું. એવું દરેક માટે, એટલે કે પહેલું બીજું બીજા ત્રીજા ચોથા પાંચમા છઠ્ઠા સાતમા દરેક પદ વચ્ચેનો જે તફાવત રહ્યો ને એ કેવો હોવો જોઈએ? સરખો હોવો જોઈએ. અને સરખો હોય ને તો એને શું કહેવાય? સમાંતર શ્રેણી કહેવાય. આવું આપણે આગળના વિડીયોમાં ભણી ગયા. તો હવે દાખલામાં શરૂઆત કરીએ અને જોઈ કે શું થાય છે અને કેવા શું માગે છે. પહેલો પ્રશ્ન શું છે કે ટેક્સીનું ભાડું અને પછી અર્ધવિરામ કર્યું છે. એટલે કેવા શું માગે છે કે આપણને જે સંખ્યાની યાદી મળશે એ શેના માટે મેળવવાની છે? ટેક્સીના ભાડા માટે. પ્રથમ કિલોમીટર માટે ₹15, એટલે કે તમે 1 કિલોમીટર ચાલો છો તો તમારે 15 રૂપિયા આપવાના. અને પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે કેટલા રૂપિયા ભરવાના થાય છે? 8 રૂપિયા. મતલબ બીજા કિલોમીટર માટે 15 ને 15 30 નથી ભરવાના. 2 કિલોમીટર ચાલો છો તો પહેલા કિલોમીટરના 15, બીજા કિલોમીટરના 8, એટલે 15 ને 8 23. પછી 3 કિલોમીટર ચાલો છો તો પહેલા કિલોમીટરના 15, બીજાના 8 અને ત્રીજાના 8. તો તમને એમ નામ ખબર પડી જાય ને કે વચ્ચે તફાવત કેટલાનો આવશે? 8 નો. કારણ કે બીજા કિલોમીટર માટે તમે વધારાના કેટલા આપો છો? 8 રૂપિયા જ આપો છો. ત્રીજા માટે વધારાના કેટલા આપો છો? 8 જ આપો છો. તો દરેક પદ વચ્ચેનો તફાવત કેટલો આવવાનો છે? સરખો. અને સરખો આવે તો શું કહેવાય? સમાંતર શ્રેણી કહેવાય. આ તો એમ નામ ખબર પડી ગઈ ને. અને આવો નવો દાખલો ત્રીજો છે કે પ્રત્યેક મીટરના ખોદકામ બાદ એક કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ. એટલે કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ અને ક્યારે? કે 1 મીટર ખોદાઈ જાય પછી. તો પ્રથમ મીટરના 150, એટલે પેલું 1 મીટર ખોદો છો તો 150 ભરવાના. પછી 2 મીટર ખોદો છો તો પછીના પ્રત્યેક મીટર દીઠ 50 વધારાના. એટલે 2 મીટર ખોદો છો પેલા મીટરના 150, બીજા 150 નથી દેવાના, બીજાના 50 દેવાના. એટલે 150 ને 50 કેટલા થાય? 200. પછી ત્રીજું મીટર ખોદો છો તો 150 પેલાની, બીજાના 50 અને ત્રીજાના 50, એટલે 150 ને 50 200 અને બીજા કેટલા? 250. તો તફાવત કેટલો રહ્યો? 50 નો. તો અહીંયા પણ શું થશે? સેમ ટુ સેમ જે પહેલો દાખલો હતો ને એ પ્રકારનો થશે. અને એમ નામ ખબર પડી જાય કે શું બનશે? સમાંતર શ્રેણી બનશે. તો લખવાનું કેમ છે ને એ સમજાવું. તો આપણે લખવાનું કે પ્રથમ કિલોમીટર માટે ટેક્સીનું ભાડું બરાબર કેટલા? 15 રૂપિયા. પછી લખવાનું કે 2 કિલોમીટર માટે, બીજા કિલોમીટર માટે નહીં લખવાનું કારણ કે બીજા માટે તો વધારાનું 8 જ થાય. તો 2 કિલોમીટર માટે ટેક્સીનું ભાડું બરાબર 15 વત્તા કેટલા? 8 બરાબર કેટલા થાય? 23 રૂપિયા. આવા આપણે 4 પદ લખવાના, વધારે નહીં લખવાના. કારણ કે અનંત સુધી તમે લખી શકો ને, કારણ કે ટેક્સી ચલાવે જ રાખવાની, આપણે વચ્ચે ઊભી જ નથી રાખવી. પછી લખવાનું કે 3 કિલોમીટર માટે કેટલું થાય? 23 વત્તા 8, 23 ને 7 30 ને 31 રૂપિયા. પછી લખવાનું 4 કિલોમીટર માટે ટેક્સીનું ભાડું બરાબર કેટલા થાય? 31 વત્તા 8, 31 ને 8 કેટલા થાય? 39 રૂપિયા. તો લખવાનું કે આમ ટેક્સીના ભાડા માટે થોડુંક વ્યવસ્થિત લખવી. આમ
ટેક્સીનું ભાડું દરેક કિલોમીટર માટે, આવું દરેક કિલોમીટર નથી લખવું કારણ કે વધી જશે. ટેક્સીનું ભાડું નીચે મુજબની શ્રેણી રચે. અને પછી શું લખવાનું કે 15, 23, 31, 39 અને ડેશ ડેશ ડેશ. પછી લખવાનું શું લખવાનું કે 23 - 15 બરાબર 8, 31 - 23 બરાબર 8, એ તો 8 જ આવવાનો છે જવાબ. અને 39 - 31 બરાબર 8. અને આ જ રીતે દરેક ક્રમિક પદો વચ્ચેનો તફાવત આઠ મળશે. માટે ટેક્સીના ભાડા માટેની શ્રેણી સમાંતર શ્રેણી બને. આવું લખવું પડે. થોડુંક વ્યવસ્થિત નહીં હોય પણ આ રીતે તમારે લખવું પડે કે પ્રથમ કિલોમીટર 15 ની લખાઈ ગયું. પછી લખવાનું કે આમ ટેક્સીનું ભાડું નીચે મુજબની શ્રેણી બનાવે. પછી આ બની. પછી અહીંયા હજી એક વસ્તુ લખવી કે A2 - A1 બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો, A3 - A2, A4 - A3 અને એ બધું કેટલું મળ્યું. આમ આ જ રીતે દરેક ક્રમિક પદો વચ્ચેનો તફાવત 8 મળશે. આ જ રીતે આગળ પણ એવું લખવું આપણે. એટલે તમારો એક પણ માર્ક કપાય નહીં. અને પછી શું લખવાનું માટે ટેક્સીના ભાડા માટેની શ્રેણી સમાંતર શ્રેણી બને. હવે આપણે હારોહાર કયો દાખલો ગણી લઈ પેલા ત્રીજો કે પ્રથમ મીટરના ખોદકામ બાદ અહીંયા શું કીધું છે પ્રત્યેક મીટરના ખોદકામ બાદ એક કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ. ક્યારે? પ્રત્યેક મીટરના ખોદકામ બાદ. તો આપણે લખવાનું કે પ્રથમ મીટરના ખોદકામ બાદ લાગતો ખર્ચ અથવા કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ. કેટલો થાય? 150 રૂપિયા. પછી લખવાનું શું લખવાનું કે 2 મીટરના ખોદકામ બાદ અહીંયા હું ડબલ લીટા કરી નાખું છું એટલે એ આગળનું સેમ કે 2 મીટરના ખોદકામ બાદ કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ બરાબર 150 વત્તા કેટલા 50 બરાબર કેટલા થાય 200 રૂપિયા. પછી લખવાનું 3 મીટરના 3 મીટરના ખોદકામ બાદ કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ બરાબર 200 વત્તા કેટલા 50 બરાબર કેટલા 250. પછી આ જ રીતે લખવાનું 4 મીટરના ખોદકામ બાદ કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ બરાબર 250 વત્તા 300 250 વત્તા 50 બરાબર કેટલા 300. આવું લખાઈ ગયું. આ બધું કોમન રહેશે. આવા પ્રશ્ન જો કે પૂછાય નહીં પણ અહીંયા આપણે આખો કોર્સ કમ્પ્લીટ કરવાનો છે તો કરી નાખવી અને પૂછી પણ નાખી ક્યારેક એવું બને તો. તો હવે વાક્ય લખવાનું શું અહીંયાથી લખવાનું કે પ્રત્યેક મીટરના ખોદકામ બાદ કૂવો ખોદવા માટે લાગતા ખર્ચ માટેની સંખ્યાઓની યાદી. પ્રત્યેક મીટરના ખોદકામ બાદ કૂવો ખોદવા માટે લાગતા ખર્ચની સંખ્યાની યાદી નીચે મુજબ મળે. આ આખું વ્યવસ્થિત થયું. આગળનામાં થોડુંક વ્યવસ્થિત નહોતું લખી શકાતું પણ અહીંયા તો આપણને પરફેક્ટ આપ્યું હતું. આગળ તો ખાલી એમ જ લખ્યું હતું ટેક્સીનું ભાડું અથવા બનાવવું પડે.
તો અહીંયા તો કમ્પ્લીટ બની ગયું. પછી લખવાનું કે પેલા કેટલું લાગતું તો ખર્ચ 150, 2 મીટરે કેટલો લાગે 200, ત્રીજા મીટરે કેટલો લાગે 250, પછી કેટલો લાગે 300. આમ આગળ પછી લખવાનું કે અહીં A2 માઇનસ A1 બરાબર 200 માઇનસ 150 બરાબર 50. પછી A3 માઇનસ A2 બરાબર કેટલા 250 માઇનસ કેટલા 200 બરાબર કેટલા 50. પછી A4 માઇનસ A3 બરાબર કેટલા કે 300 માઇનસ 250 બરાબર કેટલા 50. ત્રણેય તફાવત કેટલા આવ્યા 50 50 ના. પછી એમ લખવાનું કે આ જ રીતે આગળ પણ ક્રમિક પદો વચ્ચેનો તફાવત ₹50 જ મળશે. માટે આપેલ સંખ્યાની યાદી અથવા મળેલ સંખ્યાની યાદી સમાંતર શ્રેણીની રચના કરે અથવા સમાંતર શ્રેણીમાં છે. હજી વાક્ય લખવું હોય તો આ ખર્ચ જે છે એ આખું વાક્ય લખવાનું અને પછી શું લખવાનું અહીંયા કે યાદી, પછી નીચે મુજબ છે એવું નહીં લખવાનું. એની જગ્યાએ શું કરી નાખવાનું કે પ્રત્યેક મીટરના ખોદકામ બાદ કૂવો ખોદવા માટે લાગતા ખર્ચની સંખ્યાની યાદી એ સમાંતર શ્રેણી રચે. આ લાસ્ટમાં લખવાનું આખું વાક્ય બરોબર અહીંયા નીચે, એટલે તમારો દાખલો પૂરો થાય. અને આટલું લખો તો કે તમારો માર્ક્સ નથી કાપી લેવાના, બરોબર જ છે બધી વસ્તુ. હવે એના પછીનો ચોથો અને અહીંયા બીજો દાખલો બાકી રહ્યો ને. બીજો દાખલો થોડોક તમને સમજાવવામાં વાર લાગશે, એટલે આપણે ચોથો દાખલો પહેલા લઈ લઈએ કે 8% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજના દરથી શરૂઆતની રકમ 10,000 મૂકેલ હોય તો દર વર્ષે ખાતામાં જમા થતી રકમ, અહીંયા ભૂલ છે, જમા થતી ના આવે, જમા રહેતી આવે. જમા થતી રકમ આપણને કઈ વાંધો નથી, પણ જે ચોપડીનો જવાબ આપ્યો છે ને એ પ્રમાણે જોઈને તો પ્રશ્ન શું આવે કે જમા રહેતી રકમ આવે. અને ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં કન્વર્ટ કરેલું છે તો ઇંગ્લિશનો તો મતલબ કાઢવા જાવ ને તોય શું થાય, દર વર્ષે ખાતામાં જમા રહેતી રકમ આવે. તો પેલા તો આટલો ફેરફાર હતો કે જમા થતી ન આવે પણ જમા રહેતી. હવે આખો પ્રશ્ન ફરીથી વાંચો. 8% વાર્ષિક ચક્રવૃદ્ધિ દરથી શરૂઆતની રકમ 10,000 મૂકેલ હોય તો દર વર્ષે ખાતામાં જમા રહેતી રકમ, એટલે ખાતામાં જમા કેટલી રહે રકમ, પેલા ચક્રવૃદ્ધિ વ્યાજ કોને કહેવાય એ કહી દો. તમે 10,000 રૂપિયા 8% લીધા તો એનું વ્યાજ કેટલું લાગે, જેટલું થતું એટલું સાદું વ્યાજ થાય ને. અને સાદું વ્યાજ કેવી રીતે મળે, I બરાબર PRN/100 થઈ. આવું તમારે આવી ગયું 6, 7, 8માં, પણ નથી આવડતું કઈ વાંધો નહીં, સમજાવું છું તમને. P એટલે રકમ, કેટલા લીધા છે 10,000 તો અહીં 10,000 લખો. R એટલે ટકા, 8%, કેટલા વર્ષ માટે 1 વર્ષ માટે. અને છેદમાં 100 તો આ 100 ના 2 મીંડા ગયા કેટલા વધ્યા 800. મતલબ વ્યાજ કેટલું લાગ્યું પેલા વર્ષે 800 રૂપિયા. સમજજો, દાખલો નથી કરાવતો, ખાલી કન્સેપ્ટ સમજાવું છું. પેલા વર્ષે 800 રૂપિયા વ્યાજ લાગ્યું. જો સાદું વ્યાજ હોય ને તો બીજા વર્ષે કેટલું વ્યાજ લાગે ખબર છે, 1600 લાગે. પેલા વર્ષનું 8 અને બીજા વર્ષનું જોઈ લો, અહીંયા એની જગ્યાએ 2 જ મૂકવાના ને. 10,000 8 અને 2 તો આ 2 મીંડા ગયા ને 8 દૂને કેટલા થાય 1600. ત્રીજા વર્ષે કેટલું આવે 2400 વ્યાજ થાય. આ કેવું કહેવાય સાદું વ્યાજ. મતલબ કે રકમ ઉપર જ જે વ્યાજ થતું હોય એ જ લાગે કે પેલા વર્ષે 800 લાગ્યું, બીજા વર્ષે 800, એટલે 800 ને 800 1600 થયું ને 2 વર્ષનું કમ્બાઈન. 3 વર્ષ માટેનું 800 800 ને 800 એટલે 2400 થયા. ચક્રવૃદ્ધિ વ્યાજ કોને કહેવાય ખબર છે, 800 વ્યાજ લાગી ગયું. પછી જે છે ને એમાં 10,000 ને 800 રકમ લખવાની, કારણ કે તમારી પાસે રકમ 10,000 હતી ને 800 વ્યાજ ચડ્યું, એટલે 10,800 થયા. એના 8% અને કેટલામાં વર્ષે, બીજા વર્ષ માટે. વર્ષની સંખ્યા તો એક જ થઈ ને, પછી ભલે બીજા વર્ષ માટે પહેલાનું આપણે એડ કરી દીધું અને ભાગ્યા કેટલા કરશો 100, તો 108 ગુણ્યા 8 કરો ને એટલું વ્યાજ તમારું લાગે. કે 108 ગુણ્યા 8 કરો, 88 64 કો ચોકડો વધી 6 અને 8 1 8. તો બીજા વર્ષે કેટલું વ્યાજ લાગ્યું 864, તો બે ભેગું થઈને કેટલું થયું ખબર છે 1664 થયું. પહેલા વર્ષે 800 વ્યાજ લાગ્યું, સમજજો.
બીજા વર્ષે કેટલું લાગશે કે 864 વ્યાજ થશે. એટલે 800 અને બીજા 800 એટલે 1664 રૂપિયા ભરવાના થાય 2 વર્ષના. પછી હવે 1664 માટે ગણતરી કરવાની, એટલે પાછી અહીંયા રકમ 2400 નહીં આવે પણ એનાથી વધારે આવશે. પણ જે કહેવા માંગુ એ ખબર પડી, ચક્રવૃદ્ધિ વ્યાજ કોને કહેવાય? વ્યાજનું વ્યાજ. મતલબ રકમનું વ્યાજ તો થતું હતું પણ જે વ્યાજ ઉમેરાણું એનું વ્યાજ થાય ને, એટલે 108 લેખે ગણતરી થશે. સમજણ પડી ગઈ? સોરી, 108 નહીં, 10,000 હતા અને બીજું કેટલું વ્યાજ લાગ્યું? 1 મિનિટ, કંઈક મિસ્ટેક થઈ. 800 રૂપિયા વ્યાજ હતું. પછી કેટલા મૂક્યા? 10,800 અને 108 ગુણ્યા 8 બરોબર જ છે, કાંઈ ભૂલ નથી. અને થોડુંક મિસ્ટેક લાગી પણ ના, બધું કમ્પ્લીટ છે, રકમમાં કઈ ભૂલ નથી. હવે આ તો વાત થઈ ગઈ છે ને ચક્રવૃદ્ધિ વ્યાજ કોને કહેવાય, ખબર પડી ગઈ ને. પેલા તો કે વ્યાજ ચડે છે ને ઓલામાં રકમનું જ વ્યાજ લાગે ને ઓલામાં વ્યાજ છે એડ કરીને પછી નવેસરથી વ્યાજની ગણતરી કરે. હવે એનું સૂત્ર છે, શું સૂત્ર છે એ લખી દઉં છું અહીંયા, કે પી કાઉન્સમાં 1 + r/100 અને એની n પાવર. અને આ વ્યાજ નથી, વ્યાજ મુદ્દલ કહેવાય. આને શું કહેવાય? વ્યાજ મુદ્દલ. હવે વ્યાજ મુદ્દલ એટલે શું? તો 10,000 રૂપિયા તો હતા જ ને, વત્તા કેટલા આવ્યા? 800. તો તમારે ટોટલ રકમ કેટલી થઈ? 10,000 ને 800 થઈ. તો અહીંયા જે જવાબ મળશે ને કેટલો મળશે? 10,800 મળશે. તો અહીંયા જમા થતી રકમ આવે ને તો 800 રૂપિયા થયા પેલા વર્ષ માટે. પણ જમા રહેતી રકમ આવે ને, અહીંયા આપણે ફેરફાર કર્યો તો શું? જમા રહેતી. અને જમા રહેતી રકમ આવે એટલે 10,800, કારણ કે 10,000 તો પડ્યા હતા ને, એમાં 800 તમને વ્યાજ મળ્યું. તો 10,800 રકમ તમારી જમા રહી અને જમા રહેતી રકમ 10,800 થઈ. ખબર પડે છે? તો એટલે આપણે શું કરશું કે આપણે પછી આ બાદ કરવાની જરૂર નથી. જે રકમ હતી 10,000 બાદ કરો ત્યારે તમને વ્યાજ મળે કે 10,800 થયા, એમાંથી તમે 10,000 બાદ કરો તો કેટલા વધ્યા? 800. પણ આપણે એનાથી કઈ મતલબ નથી. આપણે તો શું છે, ભલે વ્યાજ મુદ્દલ આવે. હવે દાખલાની શરૂઆત કેમ કરશું? તો આપણે લખશું કે પ્રથમ વર્ષે અથવા પ્રથમ વર્ષના અંતે ખાતામાં જમા રહેતી રકમ બરાબર પી કાઉન્સમાં 1 + r/100 કેટલા થાય? 1. કારણ કે પેલા વર્ષનું વ્યાજ માટે n કેટલા થાય? n એટલે વર્ષની સંખ્યા, p એટલે રકમ, r એટલે વ્યાજનો દર અને n એટલે વર્ષની સંખ્યા. તો n કેટલા? વર્ષ. p કેટલા છે? 10,000 છે. કાઉન્સમાં 1 + 8 ના છેદમાં 100. પછી અહીં ગણતરી નહીં કરવાની, એમ નામ રાખવાની. હમણાં ખબર પડશે શું કામ. તો પ્રથમ વર્ષના અંતે ખાતામાં જમા રહેતી રકમ કેટલી થાય? આટલી. જો રકમમાં આપણે થતી રાખ્યું હોત ને તો આપણે 10,000 બાદ કરવા પડે તેમાંથી, એટલે આપણે રકમમાં ચેન્જ કરી નાખ્યો. કારણ કે ચોપડીમાં જે જવાબ આપ્યો છે એ આ પ્રમાણે આપ્યો છે. પછી શું લખવાનું? બીજા વર્ષના અંતે ખાતામાં જમા રહેતી રકમ બરાબર કેટલું થાય? તો સીધું લખી નાખો 10,000 બરાબર. હવે સમજો 10,000 જે છે બીજા વર્ષના અંતે ખાતામાં જમા રહેતી રકમ કેટલી થાય? 10,000 કાઉન્સમાં 1 + 8/100 અને એની કેટલી પાવર આવશે? 2. આ રકમ નથી મૂકવાની, કારણ કે ચક્રવૃદ્ધિ વ્યાજ છે તો 2 વર્ષનું ભેગું જ ગણ લેવાનું. આ પેલાને ભૂલી જવાનું અત્યારે હવે, કારણ કે એ તો તમે એમ કીધું પેલા વર્ષ પછી કેટલું વ્યાજ હશે તો આટલું હશે, 2 વર્ષ બાદ કેટલું હશે તો પેલાનું નથી ગણવાનું. ત્યાં પેલાનું ગણીને કરો ને તો એટલું જ આવે. સમજણ પડે? તો એ સાદા પ્રમાણ ગણતરી કરવી પડે. એટલે આને અત્યારે ભૂલી જાઓ, આને આપણે હાઈડ કરી દઈએ. સમજી લો. આ નથી આપણી પાસે, બરોબર. હવે આ વસ્તુ નથી આપણી પાસે, તો હવે વધ્યું શું આપણી પાસે? કે બીજા વર્ષના અંતે ખાતામાં જમા રહેતી રકમ. તો 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? પી કાઉન્સમાં 1 + r/100 પી એટલે 10,000 હતી રકમ, 1 + r એટલે 8/100 અને પાવર કેટલી? કેટલા વર્ષ માટે? 2 વર્ષ માટે.
ત્રીજા વર્ષ માટે અહીંયા 3 થઈ જશે, ચોથા વર્ષ માટે 4 થઈ જશે. સમજણ પડે છે? તો હવે આની કઈ જરૂર નથી. હવે પાછું વાક્ય શું લખવાનું? ત્રીજા વર્ષના અંતે ખાતામાં જમા રહેતી રકમ બરાબર 10,000 કૌંસમાં 1 + 8/100 અને એની કેટલી પાવર? 3 પાવર. ખાલી ઘાત વધતી જશે. હવે આવી જ રીતે શેના માટે લખવાનું? ચોથા વર્ષના અંતે. હવે નથી લખતો અહીંયા. બરાબર કેટલા થાય? 10,000 કૌંસમાં 1 + 8/100 અને એની કેટલી પાવર થાય? 4. તો લખવાનું કે આમ દરેક વર્ષના અંતે ખાતામાં જમા રહેતી રકમ માટેની સંખ્યાની યાદી નીચે મુજબ મળે. પછી લખવાનું પેલા કેટલી હતી? 10,000 કૌંસમાં 1 + 8/100 અને એને કેટલી પાવર? 1 પાવર. પછી 10,000 કૌંસમાં 1 + 8/100 એની કેટલી પાવર હતી? 2 પાવર. પછી કેટલા? 10,000 કૌંસમાં 1 + 8/100 એની કેટલી પાવર હતી? 3 પાવર હતી. પછી શું હતું કે 10,000 કૌંસમાં 1 + 8/100 એની કેટલી પાવર હતી? 4 પાવર હતી. આમ આગળ જવાનું. પછી મેળવવાનું શું મેળવવાનું કે A2 - A1 બરાબર 10,000 કૌંસમાં 1 + 8/100 એની કેટલી પાવર? 2 માઇનસ 10,000 કૌંસમાં 1 + 8/100 અને એની કેટલી પાવર? 1. સરખું શું છે જોવો તો અહીંયા એક તો 10,000 છે, બીજું શું છે તો 1 + 8/100. અહીંયા 2 વખત છે ને અહીંયા 1 વખત છે. તો બીજા કૌંસમાં શું વધે? 10,000 નીકળી ગયા. 1 + 8/100 આટલું વધ્યું. આ નીકળી ગયા. આ 2 વખતમાંથી 1 વખત બહાર નીકળી ગયા. કેટલી વખત વધ્યા? 1 વખત. તો 1 + 8/100 વધ્યા અને માઇનસ 10,000 કૌંસમાં 1 + 8/100 નીકળી ગયા. તો કેટલા વધ્યા? 1. આ 1 અને આ 1 નીકળી ગયા. તો જવાબ શું આવશે તમારી પાસે? 10,000 ગુણ્યા આ અને આ નીકળી ગયા તો 8/100 અને ગુણ્યા 1 + 8/100. એ તો સામાન્ય કાઢ્યા હતા. હાલો આ મળ્યું. હવે લખવાનું શું? A3 - A2. હવે A3 શું હતું તો લખી નાખો 10,000 કૌંસમાં 1 + 8/100 એની કેટલી પાવર થાય? 3 માઇનસ 10,000 કૌંસમાં 1 + 8/100 એની કેટલી પાવર? 2 પાવર. હાલો લખ્યું. સામાન્ય શું નીકળશે તો 10,000 નીકળશે. કૌંસમાં 1 + 8/100 કેટલી પાવર બહાર નીકળશે? અહીં 3 વખત છે ને 2 વખત છે. 2 વખત નીકળે. 10,000 નીકળી ગયા. 2 વખત નીકળી ગયા તો વધ્યું શું? 1 વખત. તો 1 + 8/100 માઇનસ આ તો આખું નીકળી ગયું 1. આ 1 1 નીકળી ગયા. તો તમારી પાસે જવાબ કેટલો આવ્યો? 10,000 ગુણ્યા 8/100 ગુણ્યા 1 + 8/100 ના દેખાતું તો ઉપર લઈ લઉં છું અને ઉપર નથી જતું કારણ કે પૂરું થઈ ગયું છે. આપણે સાઈડમાં ખસી જઈએ. તો 10,000 ગુણ્યા 8/100 ગુણ્યા 1 + 8/100 ની કેટલી પાવર આવશે? અહીંયા 2 પાવર હતી. તો જો તો આ 2 સરખું છે, આ 2 સરખું છે અને અહીંયા 1 ઘાત છે ને આ 2 ઘાત છે. તફાવત કેવો આવ્યો? અલગ આવ્યો. અને અલગ આવ્યો તો સમાંતર શ્રેણી કહેવાય નહીં. તો આપણે લખશું કે અહીં A3 - A2 not equal to A2 - A1. મતલબ તફાવત સરખો નથી. તો લખવાનું કે માટે આપેલ અથવા મળેલ, આપેલ નહીં આપણને જે મળી તો આપણે લખવાનું માટે મળેલ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી ના બનાવે. દાખલામાં કાંઈ નહોતું, ખાલી ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે ખબર પડવી જોઈએ. પહેલા વર્ષે આટલું, બીજા વર્ષે આટલું
એ વ્યાજ અને મુદ્દલ આવશે, એટલે આપણે ખાલી આટલું કોઈ જમા રહેતી રકમ થતી માટે આ દાખલો આ રીતે ના થાય. પણ તમને સ્કૂલમાં કદાચ કરાવ્યું હશે. હાલો, કઈ વાંધો નહીં. હવે બીજો દાખલો બાકી હતો. નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ, એટલે કે નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ એટલે કેવા શું માંગે છે કે તમે બાર પંપ જોતા હશો, હવા પુરાવા જાઓ છો બાઇકમાં, તો આ રીતના પંપ હોય, આવી રીતે આડો નળાકાર હોય. હાલો રેડી, વ્યવસ્થિત નથી કરવા જવું. આવી રીતનો પંપ હોય. તો પેલા નળાકારમાં કેટલી હવા ભરેલી હતી? આખી. બરોબર, કે આખા નળાકારમાં બધે હવા ભરેલી. તો તમે કોઈ એમ નામ હોય ને, પણ પ્રેશરથી ભરેલી હોય હવા. રેડી. તો આપણે લખવાનું કે નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ, એના માટે તમારે શું મેળવવાની છે? સંખ્યાની યાદી બનાવવાની છે. શેના માટે? નળાકારમાં રહેલ હવાના પ્રમાણ માટે. તો શરૂઆતમાં કેટલી હવા હતી એ તો કઈ કીધું નથી, તો આપણે ધારવી પડે ને કે શરૂઆતમાં આટલી હતી. ઓલામાં કેમ કીધું હતું કે 10,000 રૂપિયા પડ્યા હતા, તો અહીંયા એવું કઈ કીધું નથી. તો આપણે લખવાનું, ધારો કે શરૂઆતમાં નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ બરાબર x એકમ છે. ખાલી એકમ લખ્યું, કારણ કે એનું કઈ માપ નથી આપ્યું શેમાં છે. તો ધારો કે શરૂઆતમાં નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ x એકમ છે, એટલે કે આમાં કેટલા એકમ હવા હતી? x એકમ હતી. હાલો, પેલા આટલી વસ્તુ ક્લિયર. હવે એમ કીધું છે કે હવા કાઢવાના પંપ દ્વારા, એટલે કે પંપથી હવા બહાર કાઢવામાં આવે છે. દર વખતે નળાકારની બાકી રહેલ હવાનો 1/4 ભાગ બહાર કાઢે છે. મતલબ કે પેલા કેટલી હવા હતી? x. તો x નો ચોથો ભાગ બહાર નીકળી જશે. એટલે આપણે બહાર નીકળે છે ને જ જોવાનું, બાકી કેટલું બચે છે ને એ જોવાનું છે. તો અહીંયા 4 ભાગ પાડો તમે, તો કેવી રીતના પડે? કે આ રીતના કંઈક પડે કે આ પેલો ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ અને ચોથો ભાગ. તો તમે ચોથો ભાગ બહાર કાઢી નાખો છો, મતલબ આટલું બહાર કાઢી નાખ્યું, તો હવા કેટલી વધી? આટલી વધી. એટલે કે 3/4 વધી ને. હવે ગણતરી કરવી પાછી આપણે, કે તમને ના ખબર પડી પણ એમ નામ સમજાઈ દો કે આ પેલો, બીજો, ત્રીજો ભાગ કેટલામાંથી? 4 માંથી. તો એને શું કહેવાય? 3/4 કહેવાય. તો આપણે લખવાનું કે પ્રથમ વખત હવા બહાર કાઢ્યા બાદ નળાકારમાં સીધું એક સ્ટેપ, બાકી અહીં 2 સ્ટેપ બને. કે પહેલા વખતે કેટલી હવા બહાર કાઢો છો? ચોથા ભાગની. પછી કેટલી બચે છે? આટલી. મેં સીધું વાક્ય લખ્યું. પ્રથમ વખત હવા બહાર કાઢ્યા બાદ નળાકારમાં બાકી રહેલ હવાનું પ્રમાણ, કારણ કે એ જ જોઈ છે ને આપણે કે નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ બરાબર કેટલું થાય? પેલા કેટલી હતી? x. એનો ચોથો ભાગ બહાર નીકળે, એટલે કે x - x/4 બહાર નીકળી ગયું, તો વધ્યું શું? આટલું વધે. ટોટલ x હતી, એમાંથી કેટલી બાદ નીકળી ગઈ? x/4. તો x - x/4 બાકી વધે. હવે ગણતરી કરો. અહીંયા 1 લખવાના, આનો ગુણાકાર અહીંયા, આનો ગુણાકાર અહીંયા, છેદમાં 2 નો ગુણાકાર. તો 4x - x/4, અને 4 માંથી 1 જાય તો 3x/4. મેં 3/4 લખ્યું હતું, પણ આપણે 1 માટે ગણતરી કરી હતી, એટલે મેં કીધું કે આપણે ગણતરી કરવી, કારણ કે આપણે પ્રમાણ x રાખ્યું હતું. તો 3x/4 વધ્યું. પછી લખવાનું શું? બીજી વખત હવા બહાર કાઢ્યા બાદ નળાકારમાં બાકી રહેલ હવાનું પ્રમાણ. હવે જાઓ સમજો કે દર વખતે ચોથો ભાગ નીકળે છે, પણ આપણી પાસે બાકી કેટલી બચી હતી? 3x/4. તો 3x/4 હતી, અને એનો ચોથો ભાગ એટલે શું થાય ખબર છે? 3x/4 ભાગ્યા 4. આ રીતનું થાય.
કે જેટલી હતી એનો ચોથો ભાગ બહાર નીકળે છે. તો હતી કેટલી? 3x/4. પહેલા x હતી, x/4 બહાર નીકળી, કેટલી વધી? 3x/4. હવે 3x/4 હતી, એમાંથી કેટલી બહાર નીકળે? 3x/4 નો ચોથો ભાગ. એટલે આવી રીતના થાય. હવે સાદુરૂપ આપી કે 3x/4 માઇનસ 3x/4 ગુણ્યા 4 એટલે કેટલા થાય? 16. હવે લસા આવશે કેટલો? 16. ચોકડી ગુણાકાર નથી કરતો, અને લસા માટે શું તમને શીખવાડેલું છે? 4 ગુણ્યા 4 કરો એટલે 16 થાય. નીચે 16 સરખા કરવાના છે તો જ અંશનો સરવાળો બાદબાકી થાય. અહીંયા 16 છે તો અહીંયા 16 કરવા પડે. તો 4 ગુણ્યા 4 કરો એટલે 16 થયા. તો ઉપર 4 વડે ગુણો તો 4 તરીને કેટલા થાય? 12x માઇનસ 3x છેદમાં 16 થઈ ગયા. અને 12 માંથી 3 બાદ કરો તો કેટલા વધે? 9x/16 વધે. ચાલો આટલી વસ્તુ ખબર પડે. હજી એક વખત વાક્ય લખવું હોય તો લખી નાખવાનું, કઈ હવે નથી લખતો. ત્રીજી વખત હવા બહાર કાઢ્યા બાદ નળાકારમાં બાકી રહેલ હવાનું પ્રમાણ. તો 9x/16 હતું, એનો ચોથો ભાગ એટલે 9x/16 ભાગ્યા 4 આ રીતનું થાય. એના બરાબર શું થાય? 9x/16 માઇનસ 9x/16 ચોક ને 64. તો અહીંયા કેટલા આવશે? નીચે 64. અને અહીંયા કેટલા વડે ગુણવાના? 4 વડે. 9 ચોક ને 36. 36 માંથી 9 બાદ કરો તો 36 માંથી 10 બાદ કરો તો 26. 27, 28, 30, 31, 32, 33, 34, 35, 36. તો 27x વધશે. તો 27x/64. તો લખવાનું કે આમ નળાકારમાં બાકી રહેલ, આ પેલા તો આખું વાક્ય આ પ્રમાણે જોઈ કે નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ દર વખતે નળાકારની બાકી રહેલ. તો આપણે લખવાનું કે આમ દર વખતે હવા બહાર કાઢ્યા બાદ, આ થોડુંક બનાવી લેવાનું, નળાકારમાં બાકી રહેલ હવાનું પ્રમાણ નીચે મુજબની શ્રેણી બનાવે. તો પેલા કેટલી હતી? x. પછી કેટલી વધી? x/3x/4. પછી કેટલી વધી? તો જો પેલા x હતી, પછી 3x/4, પછી 9x/16. તો એ લખશું 9x/16. પછી કેટલી આવશે? 27x/64. તો અહીં લખશું 27x/64. અને પછી ડેશ ડેશ ડેશ. પછી લખવાનું આપણે કે a2 માઇનસ a1 બરાબર 3x/4 માઇનસ x. સામાન્ય કાઢો. x તો શું વધે? 3/4 માઇનસ 1 વધે. હવે x એમ નામ 3 માઇનસ 4 × 4/4. તો શું આવશે? x માઇનસ 1/4. એટલે કે માઇનસ x/4 વધે તમારી પાસે. આ તફાવત છે. હવે તમે કહો હવાનું પ્રમાણ તો માઇનસ ન હોય, આપણે બાદ બાકી કરી છે કે નાનામાંથી મોટું બાદ કરો તો મોટું જ આવે, માઇનસમાં જવાબ આવે. પછી લખવાનું, કારણ કે તફાવત માઇનસ આવે એનાથી આપણે કઈ મતલબ નથી. પછી લખવાનું કે 9x/16 માઇનસ 3x/4. શું સામાન્ય નીકળશે? x નીકળશે. અને હજી બહાર નીકળે છે 3/4. શું આવશે? 3/4. તો અહીંયા 3 તરીને 9x એટલે 3 વધ્યા. x તો નીકળી ગયા. છેદમાં ચોકો 16 એટલે 4 નીકળી ગયા, 4 વધ્યા. માઇનસ કેટલા આવશે? તો 3/4 x નીકળી ગયા તો 1. તો x ગુણ્યા 3/4 અને કાઉન્સમાં કેટલા આવશે? 3/4 માઇનસ 1. ઈ તો ગણતરી કઈ રીતે કેટલી આવી હતી? -1/4. તો જવાબ કેટલો આવ્યો અહીંયા? કે માઇનસ x/4 ગુણ્યા 3/4 આવ્યો. તો અહીંયા તફાવત આટલો આવ્યો અને અહીંયા કેટલો આવ્યો? આટલો. બે કેવો આવ્યો? અલગ. તો આપણે હમણાંની જેમ લખવાનું કે માટે a3 માઇનસ a2 નોટ ઇક્વલ ટુ a2 માઇનસ a1. માટે મળેલ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી ના બનાવે. હવે અહીંયા મને એવું લાગે છે કે
લેક્ચરની લેન્થ વધી ગઈ છે અને તમને કંટાળો આવશે. આપણે આખું પ્રકરણ પૂરું કરવાનું. મને ડાઉટ તો હતો જ આમાં વાર લાગશે સમજાવવા માટે. તો અહીંયા આપણે પહેલાના 4 પ્રશ્ન પૂરા કર્યા 5.1ના. નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજો, ત્રીજો, ચોથો પ્રશ્ન જે છે આ બધા એ આપણે કરશું. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.